चलो मित्रों, હવે આપણે ગઈકાલથી હજુ સ્ટાર્ટ કરીએ છીએ। ઘણા બધા ઘરકામ કરતા નથી, જે ઘરકામ નહીં કરે એને તકલીફ થવાની છે। મારું કામ તો પતતું જ જશે, આ ચેપ્ટર પતી હશે, 4 લેક્ચરનું બાકી છે। આપણે 10.2.2 પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થની ગતિ। શું બધા જ પદાર્થો પોલા કે નક્કર, મોટા કે નાના, કોઈ ઊંચાઈ પરથી સમાન ગતિ કરે તે જાણવા માટે આવો આપણે એક પ્રવૃત્તિ કરીએ। કાગળની શીટ તથા એક પથ્થરો બંનેને એક સાથે કોઈ ઇમારતના પ્રથમ માળથી એક સાથે પડતા મૂકો, જો કે તે બંને એક સાથે જમીન પર પહોંચે છે કે નહીં। આપણે જોઈ શકીએ છીએ કે કાગળ જમીન પર પથ્થર કરતા મોડો પહોંચે છે। આવું હવાના અવરોધક બળને કારણે નીચે તરફ ગતિ કરતા ગતિશીલ પદાર્થ પર ઘર્ષણના કારણે હવાનું અવરોધક બળ લાગે છે। કાગળ પર લાગતું હવાનું અવરોધક બળ પથ્થર પર લાગતા અવરોધક બળ કરતા વધારે હોય છે। જો આપણે આ પ્રયોગ હવા કાઢી લીધેલા શૂન્યાવકાશી કાચની જારમાં કરીએ તો કાગળ અને પથ્થર બંને એક સાથે નીચે પડશે। આપણે જાણીએ છીએ કે મુક્ત પતનમાં પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે। સમીકરણ 10.9 પરથી પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી। આનો અર્થ એ થયો કે 10.9 પરથી પદાર્થમાં અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી। આનો અર્થ એ થયો કે પદાર્થ પોલો હોય કે નક્કર હોય, મોટો હોય કે નાનો હોય, એક સરખા દરથી નીચે તરફ પડવો જોઈએ। આ વાર્તા મુજબ આ વિચારના સમર્થન માટે ગેલિલિયો ઇટાલીમાં આવેલા પીઝાના ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થો પડતા મૂક્યા હતા। ચલો હવે મિત્રો આ શું કહેવા માંગે છે સમજી લઈએ। દાખલા તરીકે એક કાગળનો ટુકડો અને એક પથ્થર લઈએ અને એને આપણે બંનેને એક સમાન ઊંચાઈથી નીચે છોડી દઈએ, તો કોણ પહેલા પહોંચે નીચે જમીન પર એ ચેક કરો તો તમે જોશો કે પથ્થરનો ટુકડો પહેલા પહોંચે, કાગળનો ટુકડો પછી પહોંચે। એનું મુખ્ય કારણ છે કે પથ્થરના ટુકડા અને કાગળના ટુકડા જ્યારે પૃથ્વી તરફ ગતિ કરે છે ત્યારે વચ્ચે હવાનું સ્તર છે, આ હવાના સ્તરમાં એમને પસાર થવાનું છે। એને પરિણામે હવા બંને કાગળ અને પથ્થર બંને ઉપર અવરોધક બળ લગાડે છે અને એ કાગળ પર વધારે લાગે છે, પથ્થર પર ઓછું લાગે છે। એટલે કાગળની ગતિ થોડી ધીમી થઈ જાય છે અને પથ્થરની ગતિ એટલી ધીમી થતી નથી। એટલે પથ્થર પહેલા જમીન પર પડે છે અને કાગળ પછી જમીન પર પડે છે। હવે ખરેખર કહેવા શું માંગે છે, તે લોકો એક પ્રયોગ કર્યો। શૂન્યાવકાશી એટલે કે એક મોટી જાર લીધી બરણી કાચની અને એમાંથી હવા શોષક પંપે બધી હવા કાઢી નાખી અને પછી એમાં કાગળનો ટુકડો અને પથ્થર નાનકડો જે હતો એ બંનેને છોડી દીધા। હવે અંદર હવા નથી તો કાગળનો ટુકડો અને પથ્થર બંનેને નીચે જે જારનું જે તળિયું એમાં પહોંચવાનો એક જ સરખો સમય લાગ્યો। એટલે મિત્રો કોઈ પણ પદાર્થ જ્યારે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે એ પદાર્થની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે, જે વેગમાં વધારો થાય એક સમાન હોય છે, પણ હું આ પેનને છોડું અને એની સાથે એના ઢાંકણાને છૂટો મૂકું તો આ બંનેમાંથી બંને ખરેખર એક સાથે જ નીચે આવવા જોઈએ, પણ આ પહેલા આવશે આ પછી આવશે એનું કારણ છે અવરોધક બળ। પણ અવરોધક બળ જ ના હોય તો બંને એક સાથે નીચે આવે। એનો મતલબ શું થયો કે પદાર્થ નાનો હોય કે મોટો હોય, પોલો હોય કે ભારે હોય, પદાર્થ જ્યારે મુક્ત પતન કરે ઉપરથી નીચે તરફ આવે ત્યારે એ દરેક પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g સમાન હોય છે, કારણ કે ઉત્પન્ન થતો પ્રવેગ g એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી। ગઈકાલે સૂત્ર હતું g બરાબર સ્મોલ g બરાબર કેપિટલ G ઇન્ટુ m/r²। એમાં m એ પૃથ્વીનું દળ હતું, r એ પૃથ્વીની ત્રિજ્યા હતી, સ્મોલ m ઉડી ગયો હતો। સ્મોલ m એ શું હતું, પદાર્થનું દળ હતું। એટલે g નો આધાર પદાર્થના દ્રવ્યમાન પર નથી। એટલે પછી એક બિલાડી હોય ને એક હાથી હોય, બંને એક સાથે ઉપરથી નીચે પડે શૂન્યાવકાશવાળા માધ્યમમાં, હવાવાળા માધ્યમમાં નહીં, તો બંને પદાર્થ એક સાથે જમીન પર નીચે આવે। કારણ કે આ બિલાડીની દર સેકન્ડે જેટલા વેગમાં વધારો થાય એટલો જ વેગમાં વધારો હાથીના વેગમાં થાય દર સેકન્ડે। એટલે કે બંનેમાં ઉત્પન્ન થતો પ્રવેગ સમાન જ હોય। એટલે કીડી નીચે પડે કે હાથી નીચે પડે, એક સાથે બંને નીચે પડે તો બંને એક સાથે જમીન પર આવવા જોઈએ, પણ હવાના અવરોધક બળને કારણે બંને એક સાથે જમીન પર આવતા નથી। પણ હવાનું અવરોધક બળ ના હોય તો આપણે એવું કહી શકીએ કે બંને કીડી અને હાથી બંને એક સાથે જમીન પર નીચે આવશે, કારણ કે બંને મુક્ત પતન કરે છે। કારણ કે બંને મુક્ત પતન કરતો હોવાથી બંનેના દરેક ક્ષણમાં વેગમાં જે સતત વધારો થાય એક સરખો થાય છે। એટલે અહીંયા લખીશું
નોંધ મુક્ત પતન કરતા દરેક પદાર્થ માટે વેગમાં થતો વધારો સમાન હોય છે, એટલે કે ઉત્પન્ન થતો પ્રવેગ g સમાન છે. આમ કારણ કે પ્રવેગ g એ પદાર્થના દળ m પર આધારિત નથી, જે g બરાબર g m r સ્ક્વેર, જ્યાં m પૃથ્વીનું દળ, જે નીચેના સૂત્ર પરથી કહી શકાય. m પૃથ્વીનું દળ, r પૃથ્વીની ત્રિજ્યા. અહીંયા પદાર્થ દળનો કે ઉલ્લેખ જ નથી. આમ પદાર્થ નાનો હોય કે મોટો, હલકો હોય કે ભારે, મુક્ત પતન કરતી વખતે દરેક પદાર્થમાં ઉત્પન્ન થતો ગુરુત્વ પ્રવેગ g સમાન જ હોય છે. મિત્રો હવે આપણે આ ગતિવાળા પાઠમાં ચેપ્ટર 9 માં ભણી ગયા હતા અચળ પ્રવેગી ગતિના સમીકરણ ભણ્યા હતા. એમાં પહેલું આવું v u at, પછી બીજું આવું હતું s 2as e square minus u square ut s ut plus a square આટલા પ્રવેગી ગતિના સમીકરણ હતા. હવે એ જ સમીકરણને આપણે મુક્ત પતન માટે કરવાનું છે. મુક્ત પતન કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. એમાં બે ભાગ પાડી દઈએ આપણે. પહેલું છે અધો દિશામાં મુક્ત પતન. અહીંયા આવશે ઉર્ધ્વ દિશામાં મુક્ત પતન. અને કહેવાય પૃથ્વી તરફ ગતિ કરતા પદાર્થ માટે અને આ પૃથ્વીની વિરુદ્ધ દિશામાં. આપણે એવું લખી શકીએ, અહીંયા લખીશું ઉપરથી નીચે તરફ, સાદી ભાષામાં. અહીંયા લખીશું નીચેથી ઉપર તરફ. હવે અહીંયા લખીશું મિત્રો, પહેલા આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આ પેન છે, આ પેનનું નીચે આવવા દઈએ. જો શું કરું છું, બહુ કામની વસ્તુ બધું લખું છું. જેણે ધ્યાન રાખ્યું એને 100% સમજણ પડી. જેણે ધ્યાન ના રાખ્યું, રમતમાં કાઢ્યું, ખાલી લખી નાખ્યું, નહીં ખબર પડે. અને આ બધું દાખલા કામમાં આવે. આપણે 9મા ધોરણ માટે ભણતા જ નથી. જેને સાયન્સમાં જવાનું છે એના માટે ભણીએ જ. આ બેઝ મજબૂત હશે તો 11 સાયન્સ બહુ ફાયદાકારક રહેશે. 11 સાયન્સમાં કોઈ ભણતું હોય પૂછી લે તો બધું આવશે. જેનો બેઝ મજબૂત એને 11 સાયન્સમાં કોઈ તકલીફ નથી. જો મિત્રો આ પદાર્થ અહીંયા દોસ્તો, એને હું છોડી દઉં છું. પહેલા મેં પદાર્થને પકડ્યો છે,
કે ઉપરથી નીચે તરફ ગતિ કરતી વખતે પહેલા પદાર્થ સ્થિર હોય, તો જેમ 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 નીચે આવે એમ એનો વેગ સતત વધતો જાય અને જમીનના અથડાય એ વખતે વેગ એકદમ હાઈએસ્ટ હોય. એટલે હું અહીંયા એવું લખી શકું, અધો દિશામાં એટલે કે ઉપરથી નીચે તરફ કૌંસમાં અધો દિશામાં ગતિ કરતા પદાર્થ શરૂઆતમાં પદાર્થની શરૂઆતી સ્થિતિ સ્થિર હોય છે. માટે પ્રારંભિક વેગ u0 હોય. પ્રારંભિક સ્થિતિ સ્થિર છે પછી એને છોડીએ છીએ તો પ્રારંભિક સ્થિતિ સ્થિર હોય તો એનો પ્રારંભિક વેગ u0 થયો. જ્યારે પદાર્થ જમીનને અથડાય છે ત્યારે તેનો વેગ મહત્તમ હોય, સૌથી વધારે. માટે અંતિમ વેગ દાખલા કામમાં આવશે મિત્રો, અને સૂત્રમાં v મહત્તમ હોય, મહત્તમ એટલે IS, એમાં કઈ વેલ્યુ ના હોય, અને પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં નીચે તરફ લાગે છે. પદાર્થ ક્યાં જાય? નીચે તરફ જ જાય છે. એટલે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ગતિ કરે છે. આથી ઉત્પન્ન થતો ગુરુત્વ પ્રવેગ એ એટલે કે ગુરુત્વ પ્રવેગ g ધન લેવામાં આવે, કારણ કે જ્યારે કોઈ પણ પદાર્થ બળની દિશામાં ગતિ કરે તો એની બધી ગતિ ધન દિશા કહેવાય. પદાર્થ જ્યારે બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એની ગતિ ઋણ દિશામાં કહેવાય. એટલે અહીંયા જે પ્રવેગ ઉત્પન્ન થયો, પદાર્થ આપણે ઉપરથી નીચે છોડ્યો છે, પદાર્થ નીચે ગયો, બળ પણ કઈ તરફ લાગે? નીચે તરફ. તો પદાર્થની ગતિ બળની દિશામાં થઈ એટલે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં જ આ પદાર્થ ગતિ કરે છે, નીચે તરફ જ ગતિ કરે છે. એટલે એ પદાર્થની ગતિની દિશા ધન લેવાય તો ઉત્પન્ન થતો ગુરુત્વ પ્રવેગ g પણ ધન લેવો પડે. એટલે હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ લખીશું. અધો દિશા માટેના સમીકરણ. આ બધામાં વેલ્યુ મૂકીશું. પહેલું u0 છે, એની જગ્યાએ g છે. v gt. બીજું 2as v² માઇનસ u². v તો મહત્તમ એટલે મેક્સિમમ, એટલે v નું બીજ રાખો. એની જગ્યાએ g આવી, s ની જગ્યાએ s, v² ઓછા 0 નો સ્ક્વેર. u0 છે ને આપણો સ્થિર સ્થિતિ છે પ્રારંભિક, એટલે 2ds v². આ બીજું સમીકરણ થયું. અને હવે ત્રીજું ut પ્લસ 1/2 at² 0 t એની જગ્યાએ 0 ગુણ્યા t એટલે 0. dt². આ ત્રણ સમીકરણ અધો દિશામાં તે અચળ પ્રવેગી ગતિના સમીકરણ થયા. અને હવે ઉધ્વ દિશાની વાત કરીએ. જો મિત્રો પહેલા સમજાવો. આ બધાને ઉપર ફેંકો. જો ધ્યાનથી તમે પણ ઘરે પ્રયોગ કરી શકો. હાથમાં પેન હોય તો પણ એકદમ ધીમેથી આમ કરીને આમ કરી દો. તમે જોશો ને તો પદાર્થ આમ ઉપર ગયો, એક ક્ષણ માટે ત્યાં ઉભી રહી ગયો, પછી નીચે આવ્યો. આપણે કઈ ગતિ જોઈએ? નીચેથી ઉપર તરફ. ઉપરથી નીચે આવી તો આ રહી, ઉપરથી નીચે વાળું નથી જોવાનું. હું આમ કર્યું તો અહીંયાથી આમ ગયો, પછી ત્યાં ઉભો રહી જાય. એટલે એનું પ્રારંભિક વેગ, સીધું એક્ઝામ્પલ આપું, તમે ચડતા હોય દાદરા, ત્યારે પહેલા શરૂઆતમાં એકદમ ફાસ્ટ, પછી જેમ જેમ ઉપર જઈએ એમ શું થાય? સ્પીડમાં શું થાય?
ઘટાડો છે એટલે થાકી ગયું, 0 થઈ ગયું. આમાં પણ એવું જ છે, નીચેથી ઉપર તરફ જઈએ ત્યારે એનો પ્રારંભિક વેગ સૌથી હાઈએસ્ટ, આ પકડી રાખ્યું ત્યારની વાત નથી કરતા, આ જ્યારે ગતિ શરૂ કરે ત્યારની વાત છે, ત્યારે પ્રારંભિક વેગ હાઈએસ્ટ હોય અને પછી જ્યારે ઉપર એક ચોક્કસ જગ્યાએ પહોંચી જાય ત્યાં એક ક્ષણ માટે ઉભો રહી જાય પછી એ નીચે આવે. આપણે અહીંયાથી આ નથી જોવાનું, આપણે અહીંયાથી આમ જ જોવાનું છે. એટલે જ્યારે પદાર્થ નીચેથી ઉપર તરફ એટલે કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે ત્યારે શરૂઆતનો વેગ મહત્તમ હોય. આનાથી ઊંધું, આમાં શરૂઆતમાં સ્થિતિ સ્થિર હોય પછી નીચે આવે, આમાં નીચેથી ઉપર જાય ત્યારે સ્થિતિ સ્થિર થઈ જાય, વેગ મહત્તમ હોય છે. માટે પ્રારંભિક વેગ u મહત્તમ જ્યારે પદાર્થ અમુક ઊંચાઈએ પહોંચે છે પછી તે સ્થિર થાય છે. માટે અંતિમ વેગ v બરાબર 0. અહીં પદાર્થ નીચેથી ઉપર તરફ એટલે કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? નીચે તરફ લાગે. પદાર્થ ક્યાં જાય છે? ઉપર જાય છે. એટલે ગુરુત્વાકર્ષણ બળની કઈ દિશા થઈ? એની વિરુદ્ધ દિશા થઈ. એટલે કે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. માટે ઉત્પન્ન થતો પ્રવેગ a બરાબર માઇનસ ઉત્પન્ન થતો પ્રવેગ a ઋણ લેવો પડે, કારણ કે વિરુદ્ધ દિશાથી ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે, પદાર્થની ગતિ ઉપર થઈ, બળની વિરુદ્ધ દિશામાં જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે જે પ્રવેગ હોય એ ઋણ લેવો પડે. માટે ગુરુત્વ પ્રવેગ, માટે પ્રવેગ a બરાબર માઇનસ g લેતા, એટલે a ની જગ્યાએ આમાં g લખ્યું હતું એની જગ્યાએ અહીંયા માઇનસ g લખવાનું. કેમ માઇનસ g લખવાનું મેં તમને કીધું, પદાર્થ ક્યાં જાય છે? ઉપર જાય છે. બળ ક્યાં લાગે છે? નીચે. કોનું બળ? ગુરુત્વાકર્ષણ બળ. આપણે બળની જે વાત કરીએ, ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે, પદાર્થ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. માટે એનામાં જે ઉત્પન્ન થતો પ્રવેગ g છે એ ઋણ લેવો પડે. સૂત્ર v u plus at, v ની જગ્યાએ 0, u plus minus g t, અને આમ લઈ લઈએ માઇનસ ધન થઈ જશે, u is equal to gt. બીજું ટુ a v square minus u square into minus gs v 0 છે. u square અને ત્રીજું s is equal to ut plus 1/2 at square સૂત્ર હતું, એમાં કિંમત મૂકી આપણે 1/2 minus v t square minus 12 લખી નાખી ut minus
1/2 જીટી સ્ક્વેર। મિત્રો આ રીતે મેં અધો દિશા અને ઉધ્વ દિશા બંનેના અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખ્યા। 2 મિનિટ જોઈ લો, ફોટો પાડેલું। કોઈને કંઈ પણ ક્વેરી હોય તો 58 વાળા નંબર ફોન કરીને પૂછી શકે। 2 મિનિટ રાહ જોઉં છું અને પછી આપણે દાખલા લઈએ છીએ। ઉદાહરણ 10.2 નું ઉદાહરણ 10.3 બે દાખલા લઈએ છીએ। એટલું આજે ચાલશે। આ એક ટોપિક રોજ ચાલે છે મિત્રો, ધ્યાન રાખજો। 3 લેક્ચર નું કામ બાકી રહેશે આજ પછી દાખલા રહેશે એટલે 4-5 લેક્ચર હજી જોઈશે મારે। આજનો લેક્ચર જેટલો ચાલે એટલે સુધી બધાએ મોઢે કરી નાખો, અડધો પાઠ પતી જાય છે। 2 મિનિટ જોઈ લો, હું ફોટો પાડી દઉં। ચલો આગળ હવે દાખલા લઈ લઈએ। જો બધું જ હું લખું છું, તમારે પછી ચોપડી કાંઈની કોઈ જરૂર જ નથી, બધું લખીને કરાવું જવાબ સાથે। ઉદાહરણ 10.2 એક કાર રમકડાની કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે। ગણતરીની સરળતા ખાતર g નું મૂલ્ય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો। જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે? 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? અને જમીનથી છાજલી કેટલી ઊંચાઈ પર હશે? સરસ દાખલો છે, જોજો મિત્રો। તમને હવે ખબર પડશે કે જે હમણાં ભણાવ્યું એ કેટલું કામનું છે। ઉદાહરણ 10.2 કાર અહીંયા પડી છે અને અહીંયાથી નીચે તરફ આવે છે અને કાર છાજલી પરથી જમીન પર પડે છે, એટલે કે અધો દિશામાં, એટલે કે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં, નીચે તરફ એટલે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં મુક્ત પતન કરે છે। માટે જે રકમમાં આપ્યું માટે પ્રારંભિક સ્થિતિ સ્થિર હોય, પ્રારંભિક વેગ u0 મીટર પ્રતિ સેકન્ડ, સમય આપ્યો છે સમય t 0.5 સેકન્ડ, ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય આપ્યું 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। જે ધન લેવાનું છે, કારણ કે કેમ ધન લઈશું? ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ગતિ કરે છે। કારણ કે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ગતિ કરે છે। હવે બીજું શું પૂછ્યું છે આપણને? જમીન પર પડતી હોય કારનો વેગ કેટલો? અંતિમ વેગ શોધવાનો છે, સરેરાશ ઝડપ શોધવાની, ઊંચાઈ એટલે અંતર। અંતિમ વેગ
v કેટલો ઊંચાઈ એટલે કે અંતર s કેટલું અને સરેરાશ ઝડપ કેટલી સરેરાશ ઝડપ એટલે બંને ઝડપનો સરવાળો કરીને એને 2 વડે ભાગી નાખો માં પેલા v શોધી નાખીશું v is equal to u plus at v is equal to 0 plus gp u 0 લેવાનું કારણ કે પ્રારંભિક વેગ 0 છે v is equal to 0 plus 10 ગુણ્યા 5 દશાંશ 10 ના ઉડી ગયા v is equal to 0 plus 5 v is equal to 5 મીટર પ્રતિ સેકન્ડ એટલે એક જવાબ મળી ગયો મને માટે અંતિમ વેગ v બરાબર 8 મીટર પ્રતિ સેકન્ડ ચલો બીજું શું શોધવાનું અંતર s એટલે કે ઊંચાઈ પેન થી લાઈટ થી એક જ બીજી પેન થી લખી અંતર શોધવાનું અંતરના બે સૂત્રો જે લેવું હોય લેવા s વાળું 2as is equal to v square minus u square 2gs v square minus 0 no square 2 ગુણ્યા 10 s 5 નો વર્ગ ઓછા 0 અહીંયા લખે ને 5 ઈ તો 5 મળી ગયું છે આપણે 25 ઓછા 0 5 ચતુર્થાંશ 1.25 મીટર અને હવે બીજું સરેરાશ ઝડપ પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ બંને ઝડપનો સરવાળો 2 વડે ભાગો એટલે સરેરાશ ઝડપ 0 કારણ કે અચળ પ્રવેગી છે તેમાં વેગ બદલાતો નથી એટલે વેગ બદલાય પણ વેગમાં તો વધારો નથી v 5 2.5 મીટર પ્રતિ સેકન્ડ ઉદાહરણ 10.3 મિત્રો આ રોજે રોજનું કામ કરશો તો જ ફાયદો છે ધ્યાન રાખજો બધું ભેગું થશે કશું નહીં આવે આજનું કામ આજે કરો રોજે રોજનું કરો તો જ મજા આવશે તમને ઉદાહરણ 10.3 એક પદાર્થને અને આવતીકાલે હું આટલા આજનું સુધીનું જેટલું ચેપ્ટર ચાલ્યું એની એક્ઝામ લેવાનું છું કાલે શું એક્ઝામ અને પેપર જેના ફોટો આવશે લખેલા એને જ લેક્ચરમાં બેસવા દઈશ પરમ દિવસે કાલે આની એક્ઝામ છે ની ગુરુત્વાકર્ષણ વાળો પાઠ જેટલો ચાલ્યો એની છેલ્લા 3 દિવસની ખબર પડી ગઈ બધાને આજે શનિવારે સોમવારે અને મંગળવારે 3 લેક્ચરનું જેટલું ચાલ્યું એની એક્ઝામ છે કાલે એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકતા 10 મીટરની ઊંચાઈએ પહોંચે પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંક્યો હશે પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતા સમયની ગણતરી કરો પદાર્થને અહીંયાથી અહીંયા ફેંક્યો છે ઉર્ધ્વ દિશામાં ફેંક્યો છે પછી આટલી હાઈટ એટલે કે આપેલું અંતર 10 મીટર છે પછી ઉર્ધ્વ દિશામાં છે એટલે અંતિમ વેગ v0 મીટર પ્રતિ સેકન્ડ કારણ કે ઉર્ધ્વ દિશામાં મહત્તમ ઊંચાઈએ પદાર્થ સ્થિર થાય પ્રારંભિક વેગ u કેટલો g ની વેલ્યુ આપી નથી g ની વેલ્યુ ના આપી હોય એટલે મિત્રો આપણે 9.8 જ લેવાની ધ્યાન રાખવાનું જ્યાં જ્યાં g ની વેલ્યુ નથી આપી આપણે વેલ્યુ કેટલી લેવાની 9.8 અહીં પદાર્થ ઉર્ધ્વ દિશામાં
એટલે કે નીચેથી ઉપર તરફ ગતિ કરે છે માટે ગુરુત્વ પ્રવેગ g ઋણ લેવું પડે -9.8 મીટર. આમાં 10 કહી દીધેલું એટલે 10 લીધેલો g. દાખલામાં એવું રકમમાં આપ્યું હતું કે g 10 લો. ધન એટલા માટે તો કે નીચેથી ઉપરથી નીચે આવતું હતું દિશામાં હતું ગુરુત્વાકર્ષણ બળ. અહીંયા ઉપર જાય છે એટલે વિરુદ્ધ દિશામાં તે ગુરુત્વાકર્ષણ બળ એટલે માઈનસ હતું પણ g ની વેલ્યુ આપી નથી 9.8 જ લેવી પણ 10 ના લેવાય. અને સમય t કેટલો એવું પૂછ્યું તો પહેલું t is equal to u plus at માં કિંમત મૂકી દીધી એમાં v0 છે u minus v at u તો શોધાયો નથી g ની વેલ્યુ છે પણ t નથી આ સૂત્ર નહીં વપરાય કારણ કે બે વસ્તુ નથી તો આપણે અંતર આપ્યું છે એના પરથી લઈએ 2as is equal to એમાં t નો ઉપયોગ થાય એ સૂત્ર ના લેવાય કારણ કે t એ નથી ને ua નથી 2 into minus v into s v square 0 નો વર્ગ ઓછા u square 2 ગુણ્યા minus 9.8 ગુણ્યા 10 u square 10 ઉડી ગયા -196 minus u square બરાબર 196 u બરાબર 14 મીટર પ્રતિ સેકન્ડ u મળી ગયો એટલે હવે આપણને t મળી જશે મિત્રો u plus at u plus minus gt minus 9.8 ગુણ્યા t અને આ મળી ગયા જવાબ જોઈ લઈએ t નો 1.43 સેકન્ડ 7 વડે 14 10/7 t બરાબર 1.43 સેકન્ડ. મિત્રો બધું જ દાખલા સહિત ગણાવીએ છીએ આપણે. હવે આપણે નવો ટોપિક આવ્યા છીએ દ્રવ્યમાન એટલે કે દર. મેં આજે નહીં ચાલે આટલે સુધીનું હોમવર્ક 2 વાર લખવું કાલે એક્ઝામ સાયન્સ ચેપ્ટર 10 જેટલું ચાલ્યું તેની સાંજે 8 વાગ્યા સુધીમાં મોકલવા ચેપ્ટર 10 જેટલું ચાલ્યું મિત્રો એની કાલે એક્ઝામ રાતના 8 વાગ્યા સુધીમાં મને એના આન્સર શીટના ફોટો મોકલી દેવાના. 3 લેક્ચરનું છે પણ ઘણું બધું ચાલ્યું છે બધું જ પૂછવાનું છું. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ પછી ગુરુત્વ પ્રયોગ g નું સૂત્ર ગુરુત્વ પ્રયોગ g નું મૂલ્ય પછી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમનું મહત્વ પછી આજે જે ભણાવીએ મુક્ત પતન કરતા પદાર્થના અધો દિશાના સમીકરણ પછી ઉધ્વ દિશાના સમીકરણ અને 3 દાખલા ભણાયા એ 3 માંથી કોઈ પણ 2 દાખલા આટલું હું પૂછવાનું છું કાલે અને જેનો આન્સર શીટના ફોટા આવશે એને જ પછી ગ્રુપમાં વિડીયો મોકલીશું બધા નેક્સ્ટ લેક્ચરના બાકીનાને તકલીફ થશે અને કોઈને કંઈ પણ ક્વેરી હોય તો મને 9898 વાળા નંબર ઉપર ફોન કરી શકે છે. તમે આજનું કામ આજે કરજો 2 વાર ઘરકામ કરજો ઘરકામના ફોટા મોકલવાના અને 2 વાર વિડીયો જોવાનો બહુ મજાનું છે આ ભણવાનું. કોઈને કંઈ પણ ક્વેરી લાગે તો 9898 વાળા નંબર પર ફોન કરજો. આવજો. અને અત્યારે એસએસ નું લેક્ચર છે મિત્રો હું ભૂલી ગયો કહેવાનું અત્યારે એસએસ નું લેક્ચર છે બધા એસએસ માં બેસી જજો.